અમદાવાદમાં ચાલતા નકલી બ્લડ પ્લાઝમાના રેકેટનો પર્દાફાશ નકલી પ્લાઝમા કેસમાં વધુ 3ની ધરપકડ સાથે પ્લાઝમાનું નેટવર્ક ગુજરાતથી બેંગ્લોર સુધી પહોંચ્યું। અમદાવાદના ચાંગોદરમાં ધમધમતી એક લેબોરેટરીમાં બ્લડમાંથી અસલી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ સ્લાઇન વોટર ઉમેરી અડધા ભાવે વેચી નાખતા હોવાનો પર્દાફાશ થયો। આ લોકો મામૂલી રકમ માટે લોકોના આરોગ્યની ચિંતા કર્યા વગર ચાલતા આ રેકેટની સનસનીખેજ વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। અમદાવાદ ગ્રામ્ય પોલીસે થોડા સમય અગાઉ નકલી પ્લાઝમાનું રેકેટ ઝડપી પાડ્યું હતું, જેમાં અમદાવાદમાં લેબના માલિક, ડ્રાઈવર અને મહારાષ્ટ્રના એક લેબના માલિકની ધરપકડ કરી હતી। ત્યારે પોલીસ તપાસ દરમિયાન વધુ 3 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। આજે નકલી પ્લાઝમાનો જે રેકેટ હતો, આ રેકેટમાં પહેલી જે છેલ્લી પ્રેસ હતી એમાં ટોટલ 4 આરોપી ત્યાં સુધી પકડાઈ ગયા હતા। હવે 3 ઓર આરોપી પકડાયા છે। એ 3 આરોપી અને આરોપીનો રૂલ છે જો હું વિગતવાર કહેશું આપણે। આજે એમાં 2 જે આરોપી હતા મહારાષ્ટ્રના બ્લડ બેંકના ઓનર હતા और महाराष्ट्र वासिम डिस्ट्रिक्ट में हमना ब्लड बैंक था और एनु नाम प्रकाश सांगले और अशोक सांगले है। ये प्रकाश सांगले और अशोक सांगले की धरपकड़ थई गई है। हमारी तपास में 1700 जेवा टोटल एडल्ट्रेटेड बैग जो अत्यारे हमारी तपास में सामे आवेला है। ये लोग 1700 बैग्स जो अत्यारे बनावेला है और दरेक बैग लगभग 5000 की कीमत में ये लोग बेचता था। एने साथे जे एनी टोटल जे एनी फाइनेंशियल ट्रेल्स है, आ फाइनेंशियल ट्रेल्स पर अत्यारे शोधવાનું કામગીરી ચાલુ છે और एने साथे साथे અત્યાર સુધીની જે તમારી તપાસ છે એમાં કોઈને પેશન્ટને આયા હોસ્પિટલના ડાયરેક્ટ વેચાણ કરવામાં આવ્યું નથી। એ લોકો ડાયરેક્ટ ફાર્મા કંપનીની વેચાણ કરતા હતા। એ ફાર્મા કંપનીની પણ તપાસ ચાલુ છે। એમાંથી કોઈ પણ એનો જે કોઈ માણસ છે જે એમાં એને આ કાર્ટલ સાથે સંકળાયેલો તો એને પણ અમે અટક કરવામાં આવશે। और આ આખી જે તપાસ છે આ તપાસમાં જે પણ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે, આ મુદ્દામાલ સીઝ કરવાનો એક બહુ સ્પેસિફિક પ્રોસેસ છે। આ પ્રોસેસ કોર્ટની મંજૂરી લઈને આ પૂરો કરવામાં આવ્યો છે। આ પ્રોસેસમાં જે અમારો જે પ્લાઝમા જે એડલ્ટ્રેટેડ પ્લાઝમા અમે સીલ કર્યો હતો, આ સીલ્ડ પ્લાઝમા બીજેએમસી મેડિકલ કોલેજની જે પેથોલોજીકલ લેબ છે એનાથી જે પેથોલોજી ડિપાર્ટમેન્ટ છે એનાથી એનો પરીક્ષણ કરવામાં આવ્યો હતો और એના તરફથી જે રિપોર્ટ આવી છે આ રિપોર્ટમાં આ લખેલું છે કે આ જે પ્લાઝમા છે એડલ્ટ્રેટેડ છે, આ કોઈ પણ હ્યુમન યુઝ યા પછી કોઈ પણ ફાર્મા કંપનીમાં યુઝ થાવે એવો છે નહીં। તો આ એડલ્ટ્રેટેડ પ્લાઝમાની જે રિપોર્ટ છે આ રિપોર્ટ અમે કોર્ટમાં પેશ કરી છે और ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, બીજેએમસી મેડિકલ કોલેજના પ્રોફેસર અને અમારા જે આઈઓ પીએન ગોયલ છે એ ત્રણો મળીને એની હાજરીમાં જે આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। આ મુદ્દામાલ નાશ કરવાના પ્રોસેસમાં જે બાયોમેડિકલ વેસ્ટ જે રજિસ્ટર્ડ કંપનીઓ છે એ લોકો જ એને ખાલી એનો નાશ કરી શકાય। તો આ પણ પ્રોસેસ ફોલો કરીને અત્યારે એનો નાશ કરવામાં આવ્યો છે। આગળની તપાસમાં જે બ્લડ બેંક એમાં જોડાયેલા છે આ બ્લડ બેંકની તપાસ જે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં અમારી ટીમો મોકલવામાં આવશે। સાથે સાથે જે મહારાષ્ટ્રની જે બ્લડ બેંક હતા એની ઘણી બધાની ચકાસણી પૂરી થઈ ગઈ છે, જેમાં અત્યાર સુધી કંઈ શંકાસ્પદ મળ્યો નથી એક્સેપ્ટ these 2 બ્લડ બેંક્સ। और જે બેંગ્લોરની જે કંપની છે એ બેંગ્લોરની કંપનીની અત્યારે તપાસ ચાલુ છે। સર, કુલ કેટલા પ્લાઝમાના બેગ આ લોકોએ બનાવ્યા અને વેચી નાખ્યા છે? કુલ આંકડાની જો વાત કરીએ તો ક્યાં વેચાયા છે? અત્યાર સુધીની અમારી તપાસમાં લગભગ 1700 પ્લાઝમા બેગ્સ એ લોકો અત્યાર સુધી એડલ્ટ્રેટેડ કર્યા હતા और એને સાથે સાથે એ તો અમારી તપાસમાં સામે આવ્યા છે। એની સાથે સાથે કોઈ જે બીજા કોઈ એનો કોઈ ગ્રુપને સાથે જે મળેલા લોકો છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે, તો એનાથી વધારે પણ નીકળી શકાય એવું શક્યતા છે।